રાજકોટના રસ્તા પર આજે સ્પીડનો એવો આતંક જોવા મળ્યો કે જાણે કોઈના પોતાના બાપનો રોડ સમજીને રસ્તાને રેસિંગ ટ્રેક બનાવી નાખ્યો છે. વૃદ્ધને મોપેડ ચાલકને હડફેટે લીધા અને વૃદ્ધને ફૂટબોલની જેમ રસ્તા પર ફંગોળી દીધા હતા. આમ્રપાલી બ્રિજ પાસેથી પૂરપાટ ઝડપે દોડતી વરના કારે સ્પીડ બ્રેકર પર 4 થી 5 ફૂટ હવામાં ઉછળી હતી અને સીધી એક વૃદ્ધને મોપેડ ચાલકને હડફેટે લીધા અને વૃદ્ધને ફૂટબોલની જેમ રસ્તા પર ફંગોળી દીધા હતા. અકસ્માત બાદ કાર ચાલકને કોઈ પસ્તાવો જ ન હતો. ભાગવાના પ્રયાસમાં વધુ 2 વાહનોને ટક્કર મારી અને 200 મીટર સુધી જઈ સોસાયટીના બોર્ડ સાથે ધડાકાભેર અથડાયો હતો. કારની એરબેગ ખુલી ગઈ, પરંતુ કાર સવાર તમામ લોકો વાહન રેઢું મૂકીને ફરાર થઈ ગયા હતા. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે સ્થાનિકોમાં ચર્ચા એ છે કે કોઈ સગીર કાર ચલાવી રહ્યો હતો અને કાર પર પાછળની નંબર પ્લેટ પર ન હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટના હાલ આ સીસીટીવીમાં કેદ થઈ હતી અને હવે સવાલ તો એ જ ઉઠી રહ્યો છે કે શું રાજકોટના રસ્તા હવે રેસિંગ ટ્રેક બની ગયા છે? અને જો સગીરના હાથમાં સ્ટીયરિંગ છે તો તેનું જવાબદાર કોણ છે? સીસીટીવીમાં આખો ખેલ કેદ થઈ ગયો છે. લોકો જવાબ માંગી રહ્યા છે કે હવે સૌની પર નજર પોલીસની કાર્યવાહી પર છે. હવે જોવાનું એ રહ્યું છે કે બેફામ સ્પીડના આ ખેલાડીને કાયદાનો પાઠ ભણાવશે કે ફરી કોઈ નવો જીવ જોખમમાં મૂકીને છટકી જશે. કુમાર લુણાગરિયા એડવોકેટ છું. શું આખી ઘટના શું બની હતી પહેલેથી વાત કરો. જે અકસ્માત થયો છે શું આખી ઘટના? આ ઘટનામાં એવું છે કે આ છે ને સવારે આજે યોગ દિવસ નિમિત્તે આજે સવારે 6 વાગે 5 છોકરાઓ એક ગાડી લઈ અને રેસકોર્સ ગ્રાઉન્ડે જયેલા અને યોગ કરી અને પરત ફરતા આમ્રપાલી ફાટક પાસે વેસ્ટ સાઇડ બિલ્ડિંગ છે ત્યાં પહોંચતા એક બમ્પર હોય અને બમ્પર અચાનક આવી જતા એનાથી બ્રેક ન લાગતા આગળ જતા વાહનને ઠોકર લાગી ગયેલ અને હાલનો અકસ્માત સર્જાયેલ છે. આ છોકરા બધા ભેગા જવા પાછળનું કારણ શું, કઈ રીતના ભેગા છે, શું વાત છે? એટલે બધા છોકરાઓ એક જ શાળામાં ભણતા હોય અને બધા આગલે દિવસે નક્કી કર્યું કે આપણે આવતીકાલે યોગ દિવસ છે તો આપણે બધા સાથે જઈ અને યોગા કરવા રેસકોર્સ ગ્રાઉન્ડે જશું. આ કાર કોની હતી? કાર કોઈક અજાણ્યા એના કોઈક મિત્રની છે. ખરેખર વાલીઓએ જાગૃતતા દાખવવાની જરૂર છે કે નહીં? આવી રીતના કોઈ બાળકોને ન કાર દેવાય. આપવી જોઈએ. તમે શું કહેશો? જી, વાલીએ જાગૃતતા દાખવવાની જરૂર છે કે જ્યાં સુધી બાળકોની 18 વર્ષની ઉંમર ન થઈ જાય અને પાસે લાયસન્સ ન આવી જાય ત્યાં સુધી વાહન ચલાવવા ન આપવું જોઈએ. ઊભી નહોતી રહેતી. એટલે એમાં એવું થયું, અચાનક બમ્પર આવી ગયું. આપ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકો છો. એટલે બમ્પર અચાનક આવી ગયું અને બ્રેક ન લાગતા આગળ જતા વાહનને ઠોકર લાગી ગયેલ છે. તમે સ્વીકારો છો કે બાળકોની ભૂલ કેવી આવી રીતે ગાડી લઈને જવું? ભૂલ તો કહેવાય બાળકોની. સગીર હતા તો કાર શા માટે વાલીઓએ અધિકારનો પર જવાનું? હવે આમાં તો એવું છે, અત્યારના છોકરાઓ કોઈનું માનતા તો છે નહીં. એટલે ગાડી ઘરે ચાવી પડી હોય ને કાર લઈને જતા રહેતા હોય છે. પણ આમાં અકસ્માતમાં માની લો કોઈનું મોત થઈ જાય તો કોઈ નિર્દોષ માણસ એવું થાય ને? એ સાચી વાત છે. વાલીઓએ તકેદારી રાખવી જોઈએ. વાલીઓએ તકેદારી રાખવી જોઈએ. આવા જ અપડેટ જોવા માટે આપ જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ. નમસ્કાર.